નમસ્કાર, સદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ, સાથી પરિવારની અત્યારે ટીમ જે મેંદરડા છે, મેંદરડા ગામ છે, જ્યાં ગંગેડી આશ્રમ આપણે આવેલો છે, ત્યાં મેંદરડા ગામમાં જ એક રાધેમાં આશ્રમ પણ આવેલો છે. અહીંયા વૃદ્ધાશ્રમ છે. આ વિડીયોમાં તમને આખા વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવીશ અને સાથે સાથે અત્યારે આપણા આશ્રમ પરથી અહીંયા ઘઉં અને તેલના ડબ્બાનું દાન આપણે અહીંયા અર્પણ કરેલું છે. જે આપણને આપ્યું છે એમાં જે વધારે હોય એ અહીંયા આપણે વૃદ્ધાશ્રમમાં આપેલું છે. ખૂબ સરસ મજાનો અહીંયા આશ્રમ છે. મેંદરડા આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને અમે લોકો આગ્રહ કરીએ છીએ કે જે વૃદ્ધો છે, જેને પોતાના એ તરછોડી દીધા છે, એવા લોકો માટે પણ પોતાનું જીવનનો કંઈક નાનો એવો સમય છે એ કાઢો અને આવા વૃદ્ધાશ્રમ છે ત્યાંની મુલાકાત લો, વૃદ્ધો સાથે સમય કાઢો અને સરસ મજાનું તમે જે ભોજન ઘરે જમતા હોય છો એ ભોજન પણ અહીંયા અર્પણ કરી શકો છો. એટલે પ્રસાદ અર્પણ કરવો હોય કે કોઈ સેવા કરવી હોય તો આવા વૃદ્ધાશ્રમો છે, માનસિક અસ્થિર લોકોના આશ્રમ છે, એવા આશ્રમો અને વૃદ્ધાશ્રમોની મુલાકાત લેજો અને માનવ સેવાનું જે ભાથું છે એ તમે પણ બાંધજો. ખૂબ સરસ મજાની જે સેવા કરવા લાયક જે સ્થળો છે એમાંનું આ એક સ્થળ છે અને અહીંયા તમે મુલાકાત કરી અને સેવા પણ કરી શકો છો. ખાસ મેંદરડાની આજુબાજુના જે લોકો હોય, મેંદરડા એટલે જુનાગઢ જિલ્લામાં આવેલું છે અને અહીંયા આજુબાજુના લોકો હોય એ બધાને અમે આગ્રહ કરીએ છીએ કે તમે આ મુંડિયા સ્વામી સંન્યાસ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવી રહ્યું છે, રાધેમાં આશ્રમ તરીકે અહીંયા ઓળખાય છે, અહીંયા તમે સેવા આપી શકો છો. અને જે વૃદ્ધો છે એને આપણે જે અમરધામ આશ્રમ પર જે રીતે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે આવો છો એવી જ રીતે અહીંયા પણ આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહેતા હોય એ પણ આવી શકે છે. અહીંયાના મહંત શ્રી છે બાલકગીરી ગુરુ રતનગીરી, જેઓ અહીંયા અત્યારે આશ્રમ પર ઉપસ્થિત જ છે. તો હું આખા આશ્રમની તમને વિઝિટ કરાવું છું અને વૃદ્ધો સાથે થોડોક સમય આપણે વિતાવશું. આખા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો ભાઈ, અહીંયા બધા વૃદ્ધોનું નિવાસ સ્થાન છે. અહીંયા બધા વૃદ્ધો આરામ કરી રહ્યા છે અને આ બાજુ વૃદ્ધોને જમાડવા માટે, પ્રસાદ લેવા માટેની અન્ન ક્ષેત્ર અહીંયા છે. અહીંયા ઘણા બધા વૃદ્ધો છે જે અહીંયા આશરો લીધેલો છે અને અમે લોકો જ્યારે પણ અહીંયા આવીએ એટલે ખૂબ આગ્રહ કરે અને જે પોતાના પેટના દીકરા હોય એવી રીતના અમને અહીંયા સાચવે અને પાણીથી લઈ ભોજનનું બધું પ્રસાદનું જો હોય નહીં તો તાત્કાલિક બનાવી અને અહીંયા અમને પીરસતા હોય છે. એટલે આ વૃદ્ધોનો પ્રેમ જે અવિરત ઝરણું છે એ તમારે પણ આમાં રંગાવવું હોય તો તમે પણ આવી શકો છો. પ્રસાદી તો લેવાય જાય, એ કઈ ઉપાધિ નથી. અમારે પાછું મોડું થાય ને ટાઈમે પૂગી જાય ને, એમ ટાઈમ બધા સાચવો પડે. રાતે પાછું આવવા મોડું થઈ ગયું. હજી એમ જસદણ બાજુ બધા નરવા હે ઈ બેન મજા કરે. એને જ કીધું તું કે જાવ ત્યાં જઈ આવો. રાતે બધું રાઉન્ડ જ લઈ લીધો આખો. કેમ છો બાપા? મજામાં? ઓળખાણ પડી? નથી પડી? જોયા છે તમને સારી રીતે. જોયા છે? એક દી રાતે આયા હતા ઓલા જલપાબેન રાજકોટ થી. મોહનથાળ ખાધો રાતે. આવ્યા જલપાબેન? જલપાબેન નથી આયા, બીજા કામ થી બહાર છે. અહીંયા અત્યારે ઘઉં ને એવું કરિયાણું મૂકવા આવ્યા છીએ. જમી લીધું કે બાકી છે? કેમ આગળ પ્રગતિ કરી? હા, આશ્રમ જો બને છે વ્યવસ્થિત અને પછી લાગે છે ના વરાદી હવે નહીં, 2 મહિનામાં તો શિફ્ટ થઈ જાય. મોટી બિલ્ડિંગ હોય થોડી ઘણી તો હાથ તો લાગવો ને. હા, સરસ થઈ જાય તો ઉપરવાળાને સેવાનું કાર્ય કરો છે ખૂબ સારું છે. જે થાય આપણે આ યુગ એવો છે આમાં તમને મોટામાં મોટો જશ મળે. કારણ કે સમાજની અંદર ગઈઢાવને હવે 50% કોઈ હાંસવા તૈયાર જ નથી. 100%. પછી એનું જ્યાં આવી સંસ્થાઓ આવતી હોય એ નિભાવે. હા, બરોબર છે. બાકી તો મજા ને? બધા મજામાં ને? એમ આનંદ કરો, કોઈ જાતનો આપણે તકલીફ શું છે બીજું? બસ જો શાંતિ છે, જેટલું દોડાય એટલું દોડવી છીએ. આજ સમય મળ્યો એટલે વહેલા અહીંયા અમે લોકો કીટું આપીએ છીએ ને, જે અમુક એવા પરિસ્થિતિ ખરાબ હોય એવા ઘરને, તો કીટું દેવા નીકળ્યા હતા. તો બેન કે તો સાથે સાથે તમે મેંદરડા
આ રાધેમાં આશ્રમ છે ત્યાં ઘઉં અને જે કરિયાણું આપણે વધારે હોય એ ત્યાં પહોંચાડો એમ, એટલે એ ઘઉં ને એવું તેલ ને એવું બધું દેવા આવ્યો હતો. સારું સારું, એમ. ઘણું સારું કહેવાય. હા, એ પ્રભુની બસ તમારા જેવાના આશીર્વાદ. એ પ્રભુની કૃપાએ તમને દાન મળતું રહે ને તમે દાન કરતા રહ્યો, એ સાચો ધર્મ છે. એ જો સમજીએ તો આ બધી વસ્તુમાં એવું છે. આમાં શું છે, તમારી જેવા જુવાનિયા હોય ને એ આવા સંસ્થામાં સેવા આપે તો હું પરિપૂર્ણ કામ થાય બધું. હા બરોબર. અને અમારા જેવાના હું ક્યાંક ગયા હોય તો ટાંક્યા દુખતા હોય. પણ તોય ઉપરવાળો કેટલો આમ દયાળુ છે. ચોક્કસ ચોક્કસ. સમય સમયે ગમે એ વસ્તુ તમે પહોંચાડી હર દે. કોઈ માણસ ધંધો હોય કે આવી સેવાનું કામ કરતા હોય, જે દિલથી કરે ને એને માટે પ્રભુ છે ને દયાળુ જ છે. છે 100%. સમજ્યા? આ ત્રિલોકનો નાથ બેઠો ને, વાહ ભાઈ વાહ. હા, અને સાથે જ રાખો છો. ઠાકોર મારી સેવા કરું છું. બરોબર. હા. સરસ. સવારે ઉઠાડવાના, જલપાન કરાવવાનું, નવરાવાનું, શણગાર કરવાનો, પછી દીવાબત્તી કરીને પ્રસાદ ધરી દઉં. પછી અત્યારે પ્રસાદ છે ને 2-3 વાગે લઈ લઈશ. વળી પાછું સાંજે પાછું પ્રસાદ ધરવાનું, દીવાબત્તી કરવાનું. અમારા કાનાનો ફોટો લઈ લો ને. હા હાલો લઈ લઈએ. કહેજો જલપાબેન ને. 100% કહીશ. હા સરસ, લે હાઈ ક્લાસ. ખૂબ સરસ. ચાલો દાદા અહીંયા ભગવાનની સરસ મજાની સેવા કરે છે, અહીંયા વૃદ્ધાશ્રમમાં છે, અને જેટલું પણ બને એટલી માનવ સેવા, અને આ ઉંમરે માનવ સેવા કરવી બહુ અઘરી છે, કારણ કે શરીર સાથ ન આપતું હોય, તેમ છતાં અહીંયા વૃદ્ધાશ્રમ છે એમાં અવિરતપણે સેવા પણ આપે છે, અને સાથે સાથે સમય મળે સવારમાં વહેલા જાગી અને કાનાને એને સવારમાં ઉઠાડે અને પણ સેવા થતી હોય એ કરતા હોય છે. ચાલો ભાઈ, અન્નક્ષેત્ર છે અહીંયા, અને અહીંયા વૃદ્ધો છે એ બધા પ્રસાદ લેવા માટે બેસવાની તૈયારી કરે છે. ખૂબ સરસ મજાનો પ્રસાદ છે. ગુંદી છે, દાળ ભાત, રીંગણાનું શાક છે અને રોટી છે. સીતારામ બા, કેમ છે? મજામાં? ઘઉં ને ઓલું તેલ ને એ મૂકી ગયો છું. ઓળખાઈને પડી તમને પેલા ઈ કયો? હા આપણે ઓલા બેન આરે રાતે આવ્યા હતા, જલપાબેન રાજકોટથી, હા જલપાબેન. આશ્રમ વાળા. હા બોલો મોહનથાળ ખાધો હતો. ખાધી આપણે. આ ગુલ્ફી ખાધી હતી, આ રેડી. હલો ગુલ્ફી ખાવી. હા, તમારું નામ શું દાદા? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ અહીંયા આ માટે રોટલી બનાવે છે, અને આ બા આ ઉંમરે અહીંયા રોટલી બનાવી રહ્યા છે. એટલે ખાસ કે મેંદરડાની આજુબાજુમાં જે લોકો સેવામાં આશ્રમની જે વૃદ્ધાશ્રમ છે એની મુલાકાત લેજો. અને આવા જે વૃદ્ધો છે એના સેવાનો તમે પણ લાભ લેજો. અહીંયા જે વૃદ્ધો છે એને જમાડવું હોય તો બપોર, સાંજ અને સવારનો નાસ્તો પણ અહીંયા કરાવી શકો છો, એટલે મુલાકાત લઈ શકો છો. હું તમને આખું મેનુ આપીશ. અહીંયાના જે સંસ્થાના નંબર છે એ સંસ્થાના નંબર પણ અહીંયા આ વિડીયોમાં મૂકીશ, તો જરૂર લાભ લેજો. ખૂબ સરસ મજાનું અત્યારે વાતાવરણ છે, અને અહીંયા બધા વૃદ્ધો જમવાની તૈયારી કરી રહ્યા છે. બા અંદર રોટી બનાવી રહ્યા છે, હવે જમવા તરફ આવી રહ્યા છે પ્રસાદ લેવા માટે. આ વૃદ્ધાશ્રમમાં તમારે જમાડવું, નાસ્તો કે ચા પાણીનું કંઈ પણ કરવું હોય તો આ છે વૃદ્ધાશ્રમનું મેનુ છે. સાદા ભોજનના 1500 રૂપિયા છે, મિષ્ટાન ભોજનના 2100 રૂપિયા છે. અહીંયા સાથે સાથે ડિસ્પ્લે ઉપર નંબર મૂકીશ તો તમે આ સંસ્થાઓનો સંપર્ક કરી શકો છો.